દોસ્તો, આજના વિડીયોમાં તસવીરોમાં જોઈ શકાય છે કે નરેન્દ્ર મોદી કોઈ છોકરી સાથે જોવા મળી રહ્યા છે। ત્યારે આ મીમ્સ આજે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા જોવા મળે છે। ત્યારે શું તમે જાણવા માંગો છો કે આખરે એમની સાથે કોણ છે? આ વિડીયોમાં જ્યોર્જિલા મેલોનીને પોતાને એક વિડીયો બનાવ્યો છે અને તેણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી થોડા સમય પહેલાં શેર કર્યો હતો। હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 7 સંમેલન માટે ઇટલી ગયા હતા, ત્યારે આ વિડીયો બનાવેલો હતો। આ મુલાકાતમાં પીએમ મોદી ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા, જે બાદ તેમની મિત્રતાનો પુરાવો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો। આ વિડીયોમાં મેલોની પોતાના ટીમ વતી બધાને હેલ્લો કહી રહી છે અને મોદીજી પણ એમની સાથે ઊભા જોવા મળે છે। આ વિડીયોમાં આંખના પલકારામાં વાયરલ થઈ ગયો છે। સોશિયલ મીડિયા પર અનેક વિડીયો આવા શેર થતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનની સાથે આ છોકરીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે। ત્યારે એમાં બંને સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે। આ સિવાયના અનેક ફોટોગ્રાફ્સ પણ બંનેના ખાસ રિએક્શન ક્લિક થયા છે। ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે આ પીએમ મોદી સાથે જે છોકરી છે એની સાથે એમનો કોઈ સંબંધ નથી। વિડીયોમાં અમે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ કે જેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની છે અને એનું નામ જશોદાબેન છે એવું સામે આવ્યું છે। ત્યારે આ વાત સત્ય છે કે નહીં, અને જો સાચી હોય તો હાલમાં જશોદાબેન શું કરે છે અને ક્યાં રહે છે એ વિશે પણ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું। માટે વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળજો। ચાલો વધારે સમયનો વ્યય ન કરતા, જો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો, જશોદાબેનના લગ્ન બાળ વયમાં વડનગરમાં એમના કુટુંબીઓ દ્વારા કરાવાયા હતા। ઈસવીસન 1968ની વાત છે કે જ્યારે નરેન્દ્ર મોદી 18 વર્ષના હતા ત્યારે એમના લગ્ન થયા હતા અને એ સમયે જશોદાબેન માત્ર 16 વર્ષના હતા। આ બાદ અમુક સમયમાં જ નરેન્દ્રભાઈએ જશોદાબેન સાથે રહેવાનું છોડી દીધું અને તેઓ સંન્યાસ અંગીકાર કરવા 3 વર્ષ સુધી ભ્રમણ કર્યા। તેમના કાકા સાથે ધંધાર્થે જોડાયા અને ત્યારબાદ સમાજ જીવનની શરૂઆત કરી। 2014ના પ્રચાર કાર્ય સુધી તેમણે જશોદાબેન સાથેના લગ્નને સત્તાવાર રીતે સ્વીકાર્યા ન હતા। જશોદાબેન પોતાને નરેન્દ્રભાઈના પત્ની તરીકે જ ઓળખાવે છે। આગળ જતાં એમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષિકા તરીકે કારકિર્દી બનાવી। જશોદાબેનનો જન્મ 1952માં થયો હતો। તેઓ 2 વર્ષના હતા ત્યારે એમની માતા અવસાન પામ્યા હતા। નરેન્દ્ર મોદી અને જશોદાબેનના લગ્ન તેમની જ્ઞાતિના રીતિ રિવાજ અનુસાર વડનગરમાં વડીલો દ્વારા કરાવવામાં આવ્યા હતા। લગભગ 3 કે 4 વર્ષની વયે એમનું સગપણ નક્કી થયું હતું। જ્યારે મોદીની ઉંમર 13 વર્ષની હતી ત્યારે તેના લગ્ન લેવાયા હતા। એ સમયની જ્ઞાતિ પ્રથા અનુસાર દંપતીએ 1968માં દાંપત્ય જીવન શરૂ કર્યું હતું, જ્યારે મોદીના 18 વર્ષના હતા। એ લગ્નના અમુક સમય બાદ મોદી એમની પત્નીથી જુદા પડ્યા અને હિમાલયની એક કોતરોમાં સંન્યાસ લઈ સાધના કરવા લાગ્યા। અમુક મહિના સુધી જશોદાબેન મોદી કુટુંબ સાથે રહ્યા। લગ્ન પછી તેમણે શાળાએ અભ્યાસ શરૂ કર્યો અને ફરી આ અભ્યાસમાં જોડાયા। 2 વર્ષ પછી એમના પિતાજી પણ મૃત્યુ પામ્યા। તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને 1972માં માધ્યમિક શાળાએ પ્રમાણપત્ર મેળવ્યું। સૌ સગાવાલા એ આદિના સંપર્કથી તેઓ 3 વર્ષ દૂર રહ્યા અને પછી મોદી પાછા ફર્યા અને પરિવારનો સંપર્ક કર્યો અને એમણે એકલા અમદાવાદ જઈ પોતાના કાકાની કેન્ટીનમાં કાર્ય કરવાની યોજના બનાવી। મોદીના જવા પહેલા જ તેમની માતાએ જશોદાબેનના માતા પિતાને એ કહાવી તેડાવી લીધા હતા। જશોદાબેનના આવ્યા પછી મોદીનો એમના માતા પિતા સાથે વાત થયો અને યોજના અનુસાર તેઓ ઘર છોડી કાકા પાસે ચાલ્યા ગયા। લગ્નના 3 વર્ષના તે કાળમાં જશોદાબેનના મતે તેઓ 3 મહિના પોતાના પતિ સાથે રહ્યા હતા। મોદીના ગયા પછી જ એમણે પોતાની કારકિર્દી ચાલુ રાખી।